અને કહેવાય કે વળતર અને અધિકારના મુદ્દે ખેડૂતો એકજૂટ છે અને ખેડૂતોની ચેતવણી છે, માંગ સ્વીકારો, નહીં તો જે આગળની જે લડત છે એ વધારે ઉગ્ર થશે. તો શું કહી રહ્યા છે ખેડૂતો, આવો સાંભળીએ. વળતરની જે વાત છે, શું કહો છો, કઈ રીતના વળતર નક્કી થવું જોઈએ? એ તો જે ગુજરાતનું જે જંત્રીનું જે છે ને બધાને સરખું જ વળતર આપવું જોઈએ. જરા બી અન્યાયમાં થવું નહીં. આમાં મને કોન્ટ્રાક્ટરોને બી સાજિશ લાગે છે કે એ લોકોએ વહેલા કામ કરીને નીકળી જવું છે, ગવર્મેન્ટના મોટા પૈસા લઈ લે છે, અમને ખેડૂતોને વધારે પડતા કોન્ટ્રાક્ટર કરે છે, વધારે પડતા કોઈ કેમ કે એમને પૈસા લઈને નીકળી જવું છે. હવે અમારા ખેતરોમાં જ્યારે વાયર જાય છે નીચે, અમને ભેંસનો તબેલો કાઢવા ના થાય, કોઈ ઉદ્યોગ અમે આપણા મુર્ગા કેન્દ્ર કાઢવા ના થાય, બકરા ઉછેર કરવું આવે કે હવે અમને ક્રોપમાં બહુ મૂકવું પડે. હવે અમે બીજી જગ્યાએ નીચે પરમિશન નથી મળતી અમને કોઈ કરવાની. ખેડૂતોને યોગ્ય વળતર ન મળતું હોય આક્ષેપ છે, શું કહેશો તમે? તમે શું કહેશો, શું માંગણી છે ખેડૂતોની? બોલો બોલો. ખેડૂતોની માંગણી એ છે કે પાવર થંભલો ઉભો થાય એના તો પૈસા લેવાના જ છે, કોરિડોર ના હો લેવાના જ છે, જાણીને એ લોકો પૈડું ફેરવે ને એના હો લેવાના છે. ખેડૂત બિચારો રહ્યો નથી. અંતિમ પ્રશ્ન તમને પૂછવા માંગીશ, આગળની રણનીતિ આખું જે ખેડૂત સંગઠન છે તેની હવે ખેડૂતની ધીરજની સમાપ્તિ થઈ ગઈ છે અને અત્યાર સુધી ગાંધીજી આદર્શ તરીકે મનાતા હતા અમારા માટે. અમે અત્યારે પણ ગાંધીજીના આદર્શ માનીએ છીએ. તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે આ જે બધી ચર્ચા થઈ એની અંદર એક જે ખેડૂત હતા એ કહી રહ્યા હતા એમના જે ટોનમાં કે ખેડૂત હવે બિચારો રહ્યો નથી. આ એક મોઘમ રીતે એમને કીધેલું છે કે ભાઈ આ આંદોલન જે છે હવે કદાચ ઉગ્ર સ્વરૂપ લે એ રીતનું છે અને ખેડૂતો જે કહેવાય કે બીચપોલ કંપની જે છે એની સામે થોડાક વધુ આક્રમક થઈ શકે એવા જે કહેવાય કે એંધાણ કે આપણને આવી રહ્યા છે. તો આપણે આશા રાખીએ કે એ પહેલાં જ કંઈક નિવેડો આવી જાય અને ખેડૂતોને યોગ્ય વળતર મળતું